ગાઈસ આજે કઈ બાજુ જઈએ? આ બાજુ જવા દે ને. ગરનાળે નહીં જવાનું. તો આ બાજુ જવા દે. ગરનાળે બતાવ્યું તને થાક ગયા યાર આપણે. તૂટી ગઈ. શું તૂટી ગઈ? મારી સોનાની લક્કી. ગાઈસ પૈસા સોનાની લક્કી તૂટી ગઈ ગાઈસ. જો છન 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 આના લીધે આના લીધે એને મસ્તી કરી. આ રહ્યો ને આના લીધે. આ તો આ મહેમાન એટલે મારે કઈ બોલવું નહીં. ગાઈસ પહેલી વાર ભાઈ આયા અમારી જોડે પહેલી વાર. ગાઈસ પહેલી વાર ભાઈ. તો ભાઈ તું સીટ બેલ્ટ કેમ બાંધે? રહેવા દે ના ભાઈ મને તો જિંદગીથી પ્રેમ છે. ઓ માં ફાડી. જિંદગીથી પ્રેમ નથી યાર. કાલ સુધી જિંદગી એમ કહેતા હતા કે મોત ચાલુ કાલ આવે તો આજ આવે ના આવે તો અત્યારે હાલ જ આવે. એ આજે એમ કહે છે કે મને જીવન બહુ વાલું છે એમ કહે છે. શરમ ના આવી ગાઈસ. પણ આ ટુ કરે એટલે યાર મેં સીટ બેલ્ટ પહેર્યો ગાઈસ. બાકી આપણને એવું કઈ ઈચ્છા નહીં. અરે યાર એ તો 2 મિનિટમાં બંધ થઈ જાય હવે. ચાલો આપણે કાઢ દઈએ બસ. જો ચાલુ થઈ ગયું ને. આ તો પાછળથી ભરાઈ તો જાય. પછી યાર આ કઈ સારું કામ કરો તમે. વંદે માતરમ ના જવા દે તો બાકી તાર જવા દે ત્યાં જવા દે. વંદે માતરમ જિંદાબાદ. જો જાહો આ બાદ જવા દે. રિવરફ્રન્ટ ના ડીઝલ ગાઈસ આજે તો પેલા કરતા બી ઓછું ડીઝલ છે. જો હા આ જો તમે આ YouTube થી કંટાળે આવા તો કે 1 રૂપિયો તો હાલો યાર. ડીઝલ પુરાવા એટલા તો હાલો યાર. 2 મહિના થયા. 2 નહીં આ તો 3 મહિના થઈ જાવ. એમટી કરતા બી નીચું ડીઝલ છે આજે તો. આ બાદ તો બહુ પબ્લિક બહુ ટ્રાફિક છે યાર. બહુ કંટાળો આવે. તમે પેલા રોડ પર જઈએ ઉમિયાવાલ થી પેલો નહીં એ રોડે. એ રોડ એટલે ડીઝલ નહીં ગાડીમાં. તો ચા સુધી જાઓ. યુટ્યુબ વાળા નહીં આપતા પૈસા એટલે નહીં પુરાવ્યું છું ડીઝલ. ચાંદોડિયા નહીં ફરો. ચાંદલોડિયા તો છે. જો તમને એક ટ્રીક કહું. આ લાઈટ હે ને એ લબુ જબુ ના કરે ને તો હજી 10-15 કિલોમીટર ફરશે. ના અમારી સિસ્ટમ એવી નહીં. હા હાઇબ્રિડ નહીં તમારી પાસે યાર. અમારે ડાયરેક્ટ બંધ જ થઈ જાય. પછી ધક્કો મારો ગાઈસ તો હજી વધારે મજા આવશે. ધક્કો મારતા બ્લોગ ઉતરશે. ધક્કો મારતા. આ મહેમાન પહેલા જ દાડે આયા. આ મહેમાન પહેલા જ દાડે આવ્યા. પહેલા જ દાડે ધક્કો મારવાનો એમ નહીં યાર. મારવું પડે બ્લોગમાં આવું બધું કરવું પડે યાર. ભાઈ મારશો ધક્કો તમે? ના ભાઈ. જો ચોખ્ખી ના પાડી દીધી ગાઈસ. આ મહેમાન બંકો એકલો માર દે. આર્યો ને આર્યો મારશે. અમાર કિશો એકલો ધક્કો માર દે. આ કયા દાડે કામમાં આવશે? તો યાર બોલો ગાઈસ આજે અમે અમદાવાદ. એ ગાઈસ ને બોયકોટ કરી દીધું. હા ગાઈસ ને તો બોયકોટ કરી દીધું. નહીં ભાઈઓ અને બહેનો. જો ભાઈઓ અને ભાઈઓની બહેનો. ના ભાઈઓ અને બહેનો. સારું ભાઈઓ અને બહેનો. ઊંધું ના બોલશો તમે. ભાઈઓની બહેનો ના કહેવાય. ના કહેવાય. કપલ હોય તો આજે આપણે જઈ રહ્યા છીએ ચાંદલોડિયા બ્રિજ બાજુ. જો કે અહીંયા ચાંદલોડિયા બ્રિજ હ આના ઉપર જ આપણો એક્સિડન્ટ થયો તો વેન્યુનો. અહીંયાથી ટ્રક વાળા પાછળ લાઈન ઠોકી દીધી હતી ગાઈસ. અમને લોકો ફોન કરીને એમ કહે કે તમે લોકો એ ગાઈસ છોડ ને યાર તું. આદત પડી ગઈ છે યાર. આ છોડી જ દેવો. જો ભાઈઓ અને બહેનો હા લોકો અમને એમ કહે છે કે શું ઘડી ગાડીઓ ઠોકો છો, ઘડીમાં સિયા ઠોકો છો, ઘડીમાં વેન્યુ ઠોકો. તમને ચલાવતા આવડે કે નહીં આવડે? દાડા ખરાબ. દાડા ખરાબ હોય એમાં અમારે વાંક હતો નહીં. સામે વાળા ઠોકો અમે શું કરીએ? ટ્રક વાળા આવીને ઠોકી દીધી. ટ્રક વાળા ઠોકી દીધી. પણ જ્યારે વેન્યુને આગળ જ્યારે લીટો પડ્યો હતો ને ત્યારે અમારે દીપુભાઈનો વાંક હતો. કેમ કે ભાઈ બ્લોગ બનાવતા હતા અને ચલાવવામાં ધ્યાન ના રાખ્યું. ગાઈસ આપણે હાલ આવવાની છે. જો તમે છે ને સપોર્ટ કરતા રહેજો. આપણે આ ઊભી કરવાની છે. આ રહી સ્કોર્પિયો કાળો ઘોડો ઊભો કરવાનો છે ગાઈસ. સોરી ભાઈઓ અને બહેનો. એટલે આપણે યાદ રાખો. આપણે કઈ વાતે હતા? એ આ સ્કોર્પિયો આવી ગઈ એટલે આપણો ના એક્સિડન્ટ જો આ જગ્યા ઉપર થયો જો અહીંયા ઉતારતી વખતે. ડેમો આપી દો. જો આગળ ડેમો વાળો કે સિયાજમાં ડેમો વાળો કે ભાઈ એવું કે ના સિયાજમાં આપો ડેમો કે આપણે કનુભાઈને કહીએ કે ગાડી લઈ આવો. કનુભાઈ ગાડી લાવશે ને પછી અમે તમને ડેમો બતાવશું ગાઈસ. ભલે એક વાર મસ્ત લાગે એમ તો ગાડીઓ ઇલેક્ટ્રિક વિટારા કલર બી મસ્ત ગાઈસ. નહીં ભાઈ પણ ભાઈઓ ને બહેનો હું પેલા મારી વાત પૂરી કરી દઉં. હા સાહેબ. એટલે ગાઈસ લોકો એમ કહેતા હતા કે તમને ચલાવતા આવડે કે નહીં આવડતું. હવે આમાં અમારો વખત નતો પણ આપણે એટલે પહોંચ્યા હતા કે અમારા દીપુભાઈ જ્યારે આગળથી ગાડી ઘસી ત્યારે આ ભાઈનો વાંક હતો. આ જ ભાઈનો વાંક હતો જ્યારે વેન્યુ ઘસી ને ત્યારે. સમય સંજોગે બધું થઈ જાય. સોમવારે વેન્યુ ઘસી અને બુધવારે ટ્રક ઠોકાયો. એક અઠવાડિયામાં 2 હાદસા. અને હા મારા શનિ ભારી હે શનિ કે જ્યારે સોમવારે દીપુભાઈને આગળ જ્યારે ઘસાઈ હતી ને ત્યારે દીપુભાઈને જ વાંક હતો. કેમ કે એ ભાઈ વ્લોગમાં ફોનમાં જોતા હતા ને આગળ એક્ટિવા વાળાને ઘસી દીધી કે આ ગાડી વાળતા. એટલે આમાં તો આ ભાઈનો જ વાંક હતો. થઈ જાય યાર. પણ સારું ગાઈસ આગળ પાછળ બંને ઇન્સ્યોરન્સમાં પાસ કરાવી દીધું. સોરી પણ પહેલી વાર એવું થયું હે મારી જોડે કે મારી જોડે 20 દાડાથી ગાડી નહીં યાર. બોલો
પહેલી વાર આવું થયું. બાકી આ સુધી વધારેમાં વધારે 5 દાડા. યાર સ્કોર્પિયો કેવી મસ્ત લાગે ગાઈસ. થોડો સપોર્ટ કરો યાર, થોડો સપોર્ટ કરો તમે. તમે માનશો નહીં દર્શનભાઈ, તમે- હું ખેતરમાં નહીં જતો આજકાલ ગાડી જોવા. કેમ? કે આપણી ગાડીને જોવાની ઈચ્છા, બ્રેજા પડે તો હું જોવાય નહીં જતો બોલો. આપણી ગાડી હોય ને તો સુધી જોવા જવાય. અમારા વિક્રમભાઈ યાર, વિક્રમભાઈ ગેંગસ્ટર એમની વાત. વિક્રમભાઈની તો વાત ના થાય. હાય હાય કેવી મસ્ત લાગે ગાઈસ. ગાડીઓ ગાડી સ્કોર્પિયો ગાઈસ, ગાડીની વાત કરીએ, અમે લાડીની વાત નહીં કરતા. ગાડી તો અમારે બધાને નથી ના. મારા આયરું ગાર્ડન આવી ગયું ઉમિયાવલનું. આના માટે લાડી ગોતવી હોય તો બહુ લાડીઓ હશે અહીંયા તર ચાલવા આવી હશે. ઊભી રાખજો. એ ગાઈસ ઉપડી ઉપડી ગાઈસ, લાડીની ઉપડી, લાડીની ઉપડી. ના ગાડીનું તો ખાલી ના બંધ થઈ ગયું. લો એને પહેલા જોઈ લીધું. નસીબ આડે પાંદડું તો વાંદરું તો વાંદરું. એટલે ગાઈસ અમારા ક્રિસ ભાઈનું નસીબ બહુ ખરાબ છે અત્યારે. બહુ એટલે બહુ જ. ગાર્ડન અને છોકરી જોવા આવ્યા તો ગાર્ડન જ બંધ થઈ ગયું. છોકરીઓ તો શું મળવાની છે. એટલે મને લાગે આના નસીબમાં ગાડી હે પણ લાડી નહીં. હે ભાઈ, જવાનું. એવું નહીં લાગતું? હોવે યાર. કેમ કે બહુ દિવસથી ગોતીએ પણ મળતી નહીં. અને જ્યાં મળવા જેવું થાય ત્યાં ભાઈ ગોટાળો વાળી દે બધું. આપણાને ઇન્સ્યોરન્સ પાસ કરાવો. તો નાનો ભાઈ હમણાં તો કલર કરાવી રહેવા દે ને. હવે આપણે તને આવા જ વિચાર આવે, બીજો કોઈ વિચાર જ નહીં હાથ આવતા. નીચે રાખજે, પેલા કાચમાં દેખાતું નહીં પાછો કોઈ આવતો. આ વસ્તુ જોઈ નહીં. આ જો ગાઈસ, આ જો આ વસ્તુ જોઈ નહીં ગાઈસ. નહીં ભાઈ બેન ભાઈબંધ યાર, ભાઈબંધ આ વસ્તુ જોઈ નહીં કે આને ઠોકવાના જ વિચારો આવે છે. ગાડી રહેવાનું યાર. દિન બુરે હે જિંદગી નહીં. તો ડીઝલ છે નહીં, નાને ચાલુ કરી હવે જો ગાઈસ. આવા ને આવા વચમાં આવે ને, આ જો આવા ને આવા લોકો વચમાં આવે ને એટલે પછી ચલાવવાની મજા પાછી પેલી સાઈડ લાઈટ તો બે ચાલુ જ હશે. પાર્કિંગ લાઈટ લાઈક ધીસ. તમે એમાં જ આવો ને. ના ના ખાલી બતાવી, બતાવ્યું આપણો. હા બંધ કરી દીધી લે. કે નગર આવી ગયું. કેકે નગર તો કેકે નગર. આ મિની સિંધુ ભવન કહેવાય. મિની સિંધુ ભવન. જો તમને થોડું થોડું તો સિંધુ ભવન જેવું જ લાગતું હશે છે ને. જો આ સિંધુ ભવન જવાનો પ્લાન હતો પણ ડીઝલ ઓછું હોય એટલે આપણે અહીંયા જ પૂરું કરશું. ડીઝલ ઓછું નહીં, ડીઝલ છે જ નહીં. તો. ડીઝલ છે જ નહીં જરા. પછી પેલા વિન્ટેજ કાર વાળા ધક્કો મારતા, અહીંયા આપણે ધક્કો મારતા સારું ના લાગે યાર. હા. ચોક વિડીયો વાયરલ કરી નાખે કે આ જો યુટ્યુબરો જો કે ધક્કા મારે છે કે જો. બાકી વસ્તી મને ઓળખતી થઈ ગઈ ખરી હો ગાઈસ. સોરી ભાઈ તને એકલા ને? એટલે મને તને કિશુભાઈ તો ઓછા ઓળખે છે. ઈસુભાઈ તો ઓછા આવે છે. કિશુભાઈ આવતા નહીં યાર. ઈસુભાઈ આળસુ હોય. કાંચીપુરમ ઢોસા આવ્યું ગાઈસ. કાંચીપુરમ અમે આવી ગયા કેરાલામાં. કેરેલા કેરેલા કેરેલા. યાર હું વચ્ચે વીર બાબામાં ગયો તો. હવારમાં ઉઠ્યો. બ્લોગ ચાલુ છે. હા એના માટે જ ગયો તો. હા બોલ. હું ગયો તો એક ભાઈ આ ક્રિશે તું ઓળખતો હશે. એ ભાઈ આપણી જોડે ભણતો તો, ખબર નહીં કોણ હતો. મને કે હાવ બ્લોગર. ઓહો. આ ભાઈને હું ઓળખતો નહીં. મને કે હાવ બ્લોગર. એટલે આપણે જોડે ભણતા હતા. કે મેં તો યાર તું તો મને યાદ જ નહીં યાર. હું કેવું મારે જો ગાઈસ, આને કહેવાય ફેન ફોલોવિંગ. કે તારા બ્લોગ જો બહુ મજા આવે. આમ જવા દે, આમ જવા દે, આમ જવા દે, ડીઝલ નતું નાલતો આમ જવા દે. હે 5 લીટર પૂરાવી તું હવે. 5 લીટરમાં તો 100 કિલોમીટર ફરક. ખબર તને બકા? જો તો 150. જો ગાય આવી જ મોઢા ઉપર. પણ ચલાઈ નહીં હોય. મેં કે ચલાઈ નહીં હોય, કઈ વાત કરે તું? 5 લીટર ડીઝલ પૂરાય ને તો 4 લીટર તો વાપરી મારું લીટર પડ્યું છે અંદર. પણ હવે 30 ની એવરેજ છે. શાસ્ત્રીનગર 30 ની એવરેજ છે. 30 ની એવરેજ સિયાદ ની કોણ લેવી હોય કેજો. હવે શાસ્ત્રીનગર જઈએ છીએ. કઈ શાસ્ત્રીનગર રાતે ખુલ્લું રહે. કેમ બીજું બધું બંધ થઈ જાય અંદર આખું? વાહ એવું નજીકમાં આ જ છે. નજીકમાં નજીક. ગાઈસ આ તૂટી ગયું છે ને તો મને આમ બંગડી જેવી ફિલિંગ આવે છે. નવા લગન પેલા ચૂડા પહેરાવે ને એવું લાગે. રહેવાનું યાર. આ મારો બ્લોગ પતી જાય ને પેલા હરખું કરવું પડશે, નકર માં સોનાની લકીરી અડી જશે બહુ મોટી. 2-3 લાખ નું નુકસાન આવી જાય. દાદા લાઈટ ચાલુ કરો. દાદા અંધારામાં જ આવે છે. જો ગાઈસ તમને હવે બતાવીએ. ગાઈસ નહીં ભાઈ બેન. ભાઈબંધ નંબર પ્લેટ હા આપણો. હા છે. જો ગાઈસ તમને સોરી ભાઈ બેન તમને બતાવીએ અમે શાસ્ત્રીનગર. શાસ્ત્રીનગરમાં કાઠિયાવાડી ગોળો
ત્યાં જઈને બરફનો vlog- ઘોડો ત્યાં જઈને બ્લોગ ઉતારશું ત્યાં જઈને હું ગાડીની બહાર નીકળીશ અને બધા મારા સામું જોશે હું આમ કહીશ મારું નામ આ છે તમે મને સબસ્ક્રાઇબ કરજો આઈફોન છે બીજા કોઈ આઈફોન છે ના અરે યાર. યાર શિટ U-turn આઈફોન લાવવો મારે. પડશે છોડાઈએ થોડા પૈસા આવે ને તો એટલે આ યુટર્ન મારા કીધું તું આ શાસનગર નહીં જવાનું અરે યુટર્ન મારવાનો શાસ્ત્રીનગર ક્યાંથી જવાનું હોય આઈ રહ્યું ને તો નાસ્તો કરવા જવું ના રે ના તો ભાઈ એ પણ લાઈટ તો ચાલુ કર કઈ લાઈટ લાલ કલર ની ચાલુ તો લે મને છે ને દેખાય નહીં દરવાજો ખોલીને જોઈ લેજે જો ગાઈસ હવે દરવાજો ખોલીને જોશે રસ્તા ઉપર હે હોવે યાર ચાલુ વસ્તી જોશે યાર રિએક્શન આવશે મસ્ત તો ભાઈ યાર આમ ક્યાં જવા દે તું આમ વસ્તી છે જો આ તો વસ્તીમાં જવા દો ગાઈસ આપણે તો રિએક્શન જ જોવા છે ને ખાલી તો યાર ખાલી રિએક્શન જોવા માટે તો આપણે પબ્લિક વાળી વસ્તીઓમાં પબ્લિક વાળી જગ્યાએ જ જવાનું હોય ને જો ગાઈસ આ તમારું મોઢું શું બતાય કરો વસ્તી બતાવો ને થેન્ક યુ જો ગાઈસ હજી તો પબ્લિક ચાલુ થઈ ગયું લોકો મારી ગાડી જોવા આમ કરે આપણો વસ્તીને બતાય આપણું મોઢું બહુ બતાય ગાઈસ આપણે અહીંયાના બિલ્ડર ગયો મારા નામનું એપાર્ટમેન્ટ છે દર્શન ઠાકોર મારા નામનું એટલે મારું જ છે એમ એટલે મારું નામ રાખી દો ખાલી કેમ કે મારે જો લગન થયા નહીં એક તો લાંબી ગાડી ની આ બહુ માથા કુટી યાર એકવાર બસ રિવર્સ બસ અહીંયાથી રિવર્સ માર દે ને દર્શન એપાર્ટમેન્ટ આપણે એપાર્ટમેન્ટમાં નાખી દે રિવર્સ માર દે હું લેવા ગાઈસ હવે જો વસ્તી અને વસ્તીનું રિએક્શન આપણી ગાડી જોઈને વસ્તીનું રિએક્શન જોવા